નમસ્કાર. પંચાયત ભરતી 2025ને લઈને એક મોટા સમાચાર છે. હા, ભરતી બોર્ડે એક નવું કેલેન્ડર બહાર પાડ્યું છે જેની ઘણી રાહ જોવાતી હતી. બરાબર. તો ચાલો આજે આની જ વિગતોમાં ઉતરીએ, સમજીએ કે આનો અર્થ શું છે ઉમેદવારો માટે. ચોક્કસ. આ ખરેખર એમ કહી શકાય કે ઉમેદવારો માટે મહત્વનું પગલું છે. તૈયારી માટે એક સ્પષ્ટ માળખું મળે એવું લાગે છે આનાથી. હા, એટલે આપણી આજની ચર્ચાનો હેતુ એ જ છે કે આ નવા કેલેન્ડરનો મતલબ શું અને ઉમેદવારો આના આધારે કેવી રીતે તૈયારી કરી શકે. જે માહિતી મળી છે એના આધારે વાત કરીશું. બરાબર. તો મુખ્ય જાહેરાત એવી છે કે પંચાયત ભરતી બોર્ડે 2025 માટે નવું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. અને ડિસેમ્બર 26 સુધીમાં એમ કે અલગ અલગ પદો માટે જાહેરાતો આવવાની શરૂઆત થઈ જશે. અને કેટલા વિભાગો છે એમાં? જે માહિતી મળી છે એ મુજબ તો લગભગ 22 જેટલા અલગ અલગ વિભાગો કે કેટેગરીમાં ભરતી થવાની શક્યતા દેખાય છે. ઓ 22? એટલે સારો એવો વ્યાપ છે. હા, અને હાલની જે ખાલી જગ્યાઓ છે એમના માટે પણ કોઈ ખાસ જાહેરાત આવી શકે છે એવી અપેક્ષા છે. સમયની વાત કરીએ તો એ પણ રસપ્રદ છે. કહેવાય છે કે આવતા 7 થી 10 દિવસમાં જ હા, એટલા ટૂંકા ગાળામાં. હા, પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે PSSM એના તરફથી કોઈ જાહેરાત આવી શકે છે. એટલે વધુ રાહ નહીં જોવી પડે કદાચ. પણ આમાં જે સૌથી વધુ ધ્યાન ખેંચે એવી વાત છે એ માસિક અપડેટ્સની છે. હા, એ શું છે બરાબર? એમ કહેવાયું છે કે ઉમેદવારોને દર મહિને નવું કેલેન્ડર મળશે. દર મહિને? હા, એટલે આનાથી તૈયારીના આયોજનમાં તો મદદ મળશે, પણ એ પણ જોવું રહ્યું કે આ કેટલું વ્યવહારુ બને છે. એનો મતલબ કે ઉમેદવારો આખા વર્ષનું આયોજન કરી શકશે. થોડો અંદાજ રહેશે, પણ દર મહિને ફેરફાર એનાથી થોડી અનિશ્ચિતતા નહીં વધે? હા, એ એક મુદ્દો છે. ઉમેદવારોએ પણ સતત અપડેટ રહેવું પડશે. પણ એક વાત સ્પષ્ટ છે કે અંતિમ નિર્ણય તો PSSMનો જ રહેશે. હા, બધી જાહેરાતો અને પ્રક્રિયા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એમના નિયમો મુજબ જ થશે, એમાં કોઈ શંકા નથી. પારદર્શિતા માટે આ જરૂરી છે. બરાબર. તો હવે આ બધી માહિતી પછી ઉમેદવારોએ શું કરવું જોઈએ? એમની તૈયારી માટે શું પગલાં લેવા જોઈએ? માહિતી પ્રમાણે 3 મુખ્ય પગલાં સૂચવાયા છે. કયા કયા? પહેલું, જે વિભાગમાં રસ હોય એનો અભ્યાસક્રમ શોધીને તૈયારી શરૂ કરી દેવી. એટલે રાહ ન જોવી. બિલકુલ નહીં. બીજું, દર મહિને જે કેલેન્ડર આવે એના પર બારીકાઈથી નજર રાખવી. કોઈ ફેરફાર કે અપડેટ ચૂકી ન જવાય. અને ત્રીજું? ત્રીજું, જૂના પ્રશ્નપત્રો ઉકેલવા અને મોક ટેસ્ટ આપવા, પ્રેક્ટિસ કરવી. હા, આ તો ક્લાસિક સ્ટ્રેટેજી છે. અભ્યાસક્રમ, સમયપત્રક અને પ્રેક્ટિસ. બરાબર. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ હંમેશા કામ લાગે છે. મૂળ વાત છે આયોજન અને મહેનત. તો સારાંશમાં કહીએ તો પંચાયત ભરતી માટે એક નવું, વધુ માળખાગત કેલેન્ડર આવી રહ્યું છે. દર મહિને અપડેટ થશે. હા, અને આ તૈયારીને કદાચ વધુ વ્યવસ્થિત બનાવશે. અને આગામી દિવસોમાં PSSM તરફથી વધુ સત્તાવાર વિગતોની અપેક્ષા રાખી શકાય. બરાબર. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આ જે માસિક કેલેન્ડર અપડેટ કરવાની સિસ્ટમ છે, હા, શું એ ખરેખર ખાલી ઉમેદવારોની તૈયારી માટે જ છે? કે પછી એનાથી આખી ભરતી પ્રક્રિયાની ગતિ, એની કાર્યક્ષમતા, એના પર પણ કોઈ મોટી અસર પડશે? રસપ્રદ સવાલ છે. લાંબા ગાળે એની અસર શું થાય એ જોવું રહ્યું. બિલકુલ. એ વિચારવા જેવું છે.